નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હાલ ગુજરાતમાં અનેકો તાલુકા અને જિલ્લાઓમાં વરસાદ ફૂલ જોરદાર પડી રહ્યો છે. પૂર અને બધી જગ્યાએ પાણી ભરાતું જોવા મળી રહ્યું છે. અનેકો ડેમો છલકાય છે. તો આ વચ્ચે આગામી દિવસોમાં કેવી આગાહી રહી છે તેના વિશે આજે વાત કરવાના છે. તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો ચાલો મિત્રો, આજના વિડીયો જલ્દીથી શરૂઆત કરી દઈએ. મિત્રો આપણે અહીંયા આપણે રેન થંડર અહીંયા આપણે ઇન્સર્ટ કરી દઈએ છીએ અને જોઈ શકો છો મિત્રો, ગુજરાતમાં આવી રીતના જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે આપણે ગુજરાતમાં અત્યારે અનેકો તાલુકા જિલ્લાઓમાં વરસાદ જે છે એ શરૂઆત છે. હાલના 3-4 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે. તો આવી રીતના મિત્રો જોઈ શકો છો, કચ્છ બાજુ સિસ્ટમ સક્રિય છે. આ જામનગર સાઈડનો એરિયો અહીંયા કવર કરે છે, જેમાં અહેમદાબાદ આવી જાય છે. અને જો મિત્રો અહીંયા આ જે વમલાકાર આકાર બને છે તે અહીંયા વાવાઝોડાની સિસ્ટમ સક્રિય છે. તો આપણે અંદર જોઈએ તો જે દેવભૂમિ દ્વારકા સાઈડ એરિયો છે, જેમાં આપણે અનેકો તાલુકા જિલ્લાનો સમાવેશ થાય છે. એમાં ઓખા આવી જાય છે, દ્વારકા આવી જાય છે, ભાટિયા આવી જાય છે, ખંભાલિયા આવી જાય છે, અહીંયા લાલપુર આવી જાય છે, જામનગરનો સમાવેશ થાય છે. ઉપર જોઈએ તો અહીંયા આવી જાય છે દહોરોલ, સાવડી, મોરબી. અને અહીંયા મિત્રો જોઈએ તો આ વધારે જે આગાહી છે તેમાં અહીંયા નવાલખી, ગાંધીધામ આવી જાય છે, મુદ્રા આવી જાય છે, માંડવી આવી જાય છે, સીસાગઢ આવી જાય છે. તે ઉપરાંત અહીંયા ઉપર જોઈએ તો આપણે નાયલા આવી જાય છે, જ્યાં ભુજનો સમાવેશ થાય છે, નિરોના, નગવરી, ગુધર, નાયલા. તો આ બધા તાલુકા જિલ્લાનો સમાવેશ થાય છે, જેમાં અહીંયા ફૂલ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સાથે અહીંયા મિત્રો આ જે સિસ્ટમ સક્રિય છે તે રાપર છે અને ખાવડામાં મિત્રો આ સિસ્ટમ સક્રિય છે અત્યારે. તો આવી રીતના જ્યાં કચ્છ સાઈડના એરિયામાં અત્યારે સિસ્ટમ સક્રિય છે અને નીચે જોઈ શકીએ છીએ જુનાગઢ સાઈડે પણ વરસાદ પડવાની આપણે શક્યતા રહેલી છે. જુનાગઢ સાઈડ જે આ એરિયો છે બગસરાવાળો, તેમાં આપણને રીડિંગ જોવા મળી રહ્યા છે. બાકી આ સૌરાષ્ટ્રમાં આમાં તળાજા, મહુવા બાજુ છે, ભાવનગર બાજુ છે, એ એરિયામાં આપણને ઓછું અહીંયા જોવા મળે છે. એ રાજકોટમાં ને એવા જામનગરમાં અત્યારે ભૂકા કાઢી રહ્યો છે વરસાદ અને અનેકો જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું કરશે? તો ગુજરાતમાં હવામાન વિભાગની નવી આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યારે બંધ થશે વરસાદ? કેટલા દિવસ અતિભારે વરસાદની શક્યતાઓ રહે છે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આજના 29 ઓગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે. જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે. હાલની સ્થિતિ પ્રમાણે 30 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે, પરંતુ સાવ બંધ નહીં થાય. જે બાદ 31 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે પૂર જેવી સ્થિતિ છે તેમાંથી 30 ઓગસ્ટની રાહત મળવાની શરૂઆત થશે, એટલે કે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધવાની શરૂઆત થઈ જશે. આજના દિવસમાં વરસાદમાં ઘણો ધીમો પડી જશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં હજી અત્યંત ભારે વરસાદ પડશે. એ બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં તેનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. તો આજે 29ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર, અહેમદાબાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આવી રીતના છે. તો 30 ઓગસ્ટની આગાહી આપણે જોઈએ. 30 ઓગસ્ટના રોજ તમામ જિલ્લાઓ અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી,
ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદ ઘટશે, પરંતુ અન્ય વિસ્તારો કરતાં આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે 31 અને 1 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય તેવી સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે, ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે. તો આવી રીતના આપણે વરસાદની આગાહી તો અહીંયા કવર કરી લીધી છે, પણ હવે જોઈ લઈએ કે આપણે વાવાઝોડાનો ખતરો બીજો તો નથી ને. આજે 3 સિસ્ટમ અત્યારે સક્રિય છે ગુજરાત ઉપર, બીજી વાવાઝોડાનો કોઈ ખતરો તો આપણને જોવા મળી રહ્યો નથી. જે આ સાઈડ છે તે ભારતમાં વાવાઝોડાને આપણે અહીંયા રેડાર બતાવી રહ્યું છે કે આ બાજુ એક તૈયાર થઈ રહ્યું છે વાવાઝોડું અને એક આ વાવાઝોડાની સિસ્ટમમાં સક્રિય છે. બાકી આ બાજુ અત્યારે કોઈ નવી સિસ્ટમ સક્રિય નથી, પણ જે આ સિસ્ટમ છે તેની અસર અહીંયા આપણે જોઈ શકીએ છીએ, ગુજરાત તરફ થઈ પણ શકે છે. અને જો આ દરિયામાં પૂર થઈ જાય ને આ બાજુ અહીંયા હશે તો આની અસર થઈ શકે છે. તો આજના વિડીયોમાં આપણે જે સંભાવનાઓ હતી તેને કવર કરી લીધી છે અને ગુજરાતમાં અનેકો જગ્યાએ વરસાદ ત્યારે હાલમાં ચાલુ છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખ્યું છે આપણે. તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.